મિત્રો માતાજીના દ્વાર પહોંચી ગયો. ચાલો શક્તિ રૂપેણ સંસ્થિત બાલ્કનીમાં આવીએ ને એટલે સામે જ માતાજીનું મંદિર, પાછળ જો તળાવ આપેલું છે અને સામે છે તે રજવાડું છે શક્તિમાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા એક નવા વિડિયોનું સ્વાગત છે. તો કેમ છો મિત્રો, મજામાં? ફરીથી તમારો ભાઈ તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છે. તો મિત્રો આજે જવાનું છે આપણા કુળદેવી માતાના મંદિર એટલે કે પાટડી, જ્યાં મેન મંદિર છે ત્યાં જઈશું. અને હજી મજા આવશે વિડીયોમાં. આગળ તમે વિડીયોનું ટાઇટલ થંબનેલ તો જોઈ લીધી છે. તો ચલો કન્ટિન્યુ. આમ જો મિત્રો, આ વાંદરા જો હેરાન કરે. જો બાઈક ભાઈબંધની એક્ટિવા હતી ને ઊંધી પાડી દીધી. આમ જો બધા સવારના આવી ગયા છે અહીંયા ને રે ને અહીંયા જ મસ્તી કરે. નાસ્તો બાસ્તો અહીંયા હું નાખું ને તો એ કરે. આમ જો નાટક કરે છે એને. બાકી અહીંયા આ બાજુ એક વસ્તુ છે કે વાંદરાનું પ્રમાણ થોડુંક વધારે છે. અમારી બાજુ વધારે આમ કૂતરા ને એવું રહે, પણ અહીંયા ને વધારે વાંદરા જોવા મળે. જુઓ તો જઈએ પેલા માણસા ને ત્યાંથી જઈએ ગાંધીનગર. તો ચલો કન્ટિન્યુ. તો થેલામાં ભરી દીધા છે આપણે 2 જોડી કપડાં અને તૈયાર થઈ ગયું છે. થોડાક કાવડિયા ઉપર લઈએ આપણે. મની વિરમગામની બસ તો આવી, પણ જો આખી એને ફૂલ થઈ ગઈ એટલે એના પછી ને બીજી બસ આવવાની છે, તો એમાં જઈશું. મિત્રો ફાઇનલી 2-2.5 કલાક પછી આપણને વિરમગામની બસ મળી ગઈ છે. મિત્રો આપણે 8 કલાક બસમાં ટ્રાવેલ કર્યા પછી પાટડી પહોંચી ગયા છે. અને સામે જો પોલીસ સ્ટેશન છે પાટડીનું. અને હવે આપણે અહીંથી જઈશું માતાજીનું મંદિર છે ગામમાં, ત્યાં અને જઈને દર્શન કરીએ. પણ પહેલાં થોડોક ચા નાસ્તો કે એવું કરી દઈએ. જો કે આ ભાઈ પાસે આપણે ચા તો છે, પણ જો અંદર કંઈ છે નહીં ચા બા, વાંધો ને આપણે ઓરિજિનલ વાળી ચા પી લઈએ, બરોબર? ના ચડે ને એટલે આવા આપણને છે ને રસ્તા દેખાડવા માટે આ બોર્ડ મારેલા છે. આપણે ફાઇનલી પહોંચી ગયા છે એ શેરીમાં, શક્તિમાના મંદિર તરફ જાય છે રસ્તે. તો ચલો કન્ટિન્યુ. તો આરતીનો અવાજ સંભળાય છે એટલે ને જરાક હું સ્પીડમાં જાઉં છું, કેમ કે આરતી ચાલુ થઈ ગઈ છે. જો અવાજ તમને સંભળાતો હશે સાઈડમાં. ફટાફટ જાઓ, આજે લેટ થઈ ગયું ટ્રાવેલિંગમાં ને એમ થોડું કામમાં ને એમ એ રીતના. મિત્રો પહોંચી ગયો ને અત્યારે દી આથમી ગયો છે, એટલે કે અંધારું થોડુંક થઈ ગયું છે અને કોઈ દેખાતું નથી. હવે જોઈએ આગળ જઈને. મિત્રો માતાજીના દ્વાર પહોંચી ગયો, ઝાલાવંશી જન્મદાત્રીની પ્રાગટ્ય ભૂમિ, અને આરતી થઈ ગઈ છે. તો હું ફટાફટ પહેલાં આરતીમાં પહોંચી જાઉં. મિત્રો ફાઇનલી મંદિરે દર્શન કરી લીધા છે. અને જો અને હવે રૂમનું કાંક સેટિંગ કરીએ. અહીંયા રહેવાની જગ્યા છે ઉપલબ્ધ, આધાર કાર્ડ ખાલી માગે છે, બાકી રહેવાની જગ્યા છે. તો મંદિરે દર્શન થઈ ગયા છે અને આજ રાત આપણે અહીંયા જ રોકાવાની છે. ભાઈ 8 વાગી ગયા છે અને મંદિર એને બંધ કરવાની તૈયારી છે. જો અત્યારે બધું બંધ કરે છે. આરતીને એવું બધું થઈ ગયું. થાળ બી માતાજીનો ધરાઈ ગયો છે એટલે મંદિર હવે બંધ કરે છે. એટલે દર્શન કરવા હોય તો આપણે 8 વાગ્યા પહેલાં આવવાનું. જો બાકી એક પૂજારી છે તે મંદિરને બંધ કરે છે અત્યારે. મિત્રો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. અને જો જમવામાં જો પ્રસાદીમાં ખીચડી છે, રોટલી, બટાકાનું શાક, મરચું, તો અહીંયા સગવડ તો આપેલી છે પ્રસાદીની. તો સાંજ પડે એટલે પ્રસાદી બી આપે છે. The next day. તો ગુડ મોર્નિંગ બધાને. ફરીથી નવો દિવસ ઉગી ગયો છે. અને જો આપણને રૂમ આપી હતી તો રાત અહીંયા સ્ટે થઈ ગયા હતા એટલે વાંધો ના આવ્યો અહીં પાટડીમાં જ. અને સવારમાં મસ્ત આરતી થઈ ગઈ. ને હવે આપણે નહાતા એ ફટાફટ અને પછી બધું તમને દેખાડું. મિત્રો નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને ફરીથી આપણે નવો દિવસ ઉગી ગયો છે. સુખનો સૂરજ પણ માતાજીના ધામ પર. અને હવે આપણે અહીંથી રૂમ ચેકઆઉટ કરીને પછી જઈશું બહાર અને તમને બધું બહાર દેખાડું, બાબરા ભૂતનું ને એ બધું. અને એક તળાવ છે પાછળ, એ બી દેખાડું. ચલો કન્ટિન્યુ. અહીંયા બાલ્કનીમાંથી પાટડીનો નજારો ને મસ્ત આવે છે ને, બાકી જોરદાર. બાલ્કનીમાં આવીએ ને એટલે સામે જ માતાજીનું મંદિર, દર્શન બી થઈ જાય.
ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે દર્શન કરીને પછી જઈએ, અત્યારે બહાર જઈએ અને થોડુંક એક્સપ્લોર કરીએ, થોડું ઘણું તમને અહીંયા જો બધું ઇતિહાસને એવું લખેલું છે. આ બે ભાઈ ખોક્ષી એ ફોટા પાડે છે. આ છે મિત્રો મંદિરના પાછળનો નજારો જુઓ. અહીંયા આખું મંદિરનો પાછળનો ભાગ છે. અહીંયા શ્લોક લખેલો યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ લખેલો છે. અને પાછળ નજારો મસ્ત આખું પાટડી ગામ આવી જાય અહીંથી. મેન ગેટ છે ઝાલાવાડની જન્મદાત્રીની પ્રાગટ્ય ભૂમિ. મિત્રો મંદિર પાછળ છે અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ છે ને બાબરાભૂતનો કિલ્લો આપેલો છે. જો કિલ્લો આ બાબરાભૂતે બનાવેલો હતો, એનો કાંઈક ઇતિહાસ છે, પણ આપણે થોડું ઘણું ખબર છે. આગળ કહું તમને, આપણી જોડે ફેમિલી નથી આવી એટલે બધી જાણકારી ના કહી શકીએ, તો એ જોઈએ. મિત્રો પાટડી આવો એટલે તમે શક્તિમાના મંદિરે અવશ્ય મુલાકાત લેજો, કેમ કે બહુ બધું ઘણું બધું જાણવા જેવો ઇતિહાસ છે અને ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. અને જો આ બાબરાભૂતનો વડલો છે ને સામે એક જેટ મંદિર છે. બાબરાભૂતનો ઇતિહાસ એવો હતો કે એણે શક્તિમાની મદદ કરેલી હતી 2300 ગામના તોરણ બાંધવામાં, અને પહેલું તોરણ છે તે ધામમાં બાંધ્યું હતું અને દી ઉગતા જ છેલ્લું તોરણ છે તે દીઘડિયા ધામે બાંધેલું હતું, એટલે દીઘડિયા તરીકે ઓળખાય છે. અને જો સામે એક જેટ મોરલો આવી ગયો છે અત્યારમાં છે જોરદાર. તમે આવજો એટલે અવશ્ય મુલાકાત લેજો. અહીંયા એક ઝરૂખો છે માતાજીનો, તો ત્યાં જઈએ ઉપર. અહીંથી અંદર જવાનું છે. અહીં ઝરૂખા ઉપર આવી ગયા છે અને પાછળ જો તળાવ આપેલું છે મસ્ત. આ બધું પહેલાંનું છે અને જો આ બધી છે ને પહેલાંનું છે રાજા વખતનું. અને અહીં બે મોટા મોટા બગલા બેઠા છે. બાકી અહીં ઉપર નથી જવા દેતા, કેમ કે કંઈક ખંડેર વસ્થા છે એટલે પડી જવાની શક્યતા, એટલે આપણા રિસ્ક માટે ઉપર નથી ચડવા દેતા. નકર પહેલાં એ ટાઈમે હે ને ચડવા દેતા હતા 1-2 વર્ષ પહેલાં, પણ અત્યારે હે ને અહીંયા જો દેખાડું, અહીંયા ને બંધ કરી દીધું છે. બાકી અહીં મંદિર છે માતાજીનું, ત્યાં પણ તાળું મારેલું છે. મિત્રો તો હવે બધે દર્શન થઈ ગયા છે, લગભગ મોસ્ટ ઓફ બધું તમને દેખાડી દીધું છે. અને હવે ખચકાઈને કે ઘર બાજુ, કેમ કે હવે બસનું થોડુંક મળવામાં તકલીફ રહે. જો મોટા મોટા બગલાને એવું છે અહીંયા. આ બધી હે ને બિલ્ડિંગ તો શું કહેવાય, બધા ઘર હે ને તે સોરી ઘર ના કહેવાય, શું કહેવાય, મહેલ કહેવાય. મહેલ છે આ બધા તે જૂના જમાના. જો બધું એમનામ પડ્યું, બધું જેમ પહેલાંના સમયનું હતું ને એમ જ એ જ વસ્થામાં અત્યારે પડેલું જ. આ છે મેન ગેટ. જો આ પાછળ જો ને મેન ગેટ છે અંદર જવા માટેનું. અહીંયા મિત્રો બાબરા દેવનું મંદિર છે. જો અહીંયા એની પૂજા અને કંઈ શ્રીફળ વધેરવું હોય તે અહીંયા થાય છે મંદિરે. અને સામે છે તે રજવાડું છે શક્તિમાનું, ત્યાં અત્યારે નથી જવા દેતા, તાળું મારેલું હતું અંદર ગેટમાં, એટલે ત્યાં નથી ગયા. બાકી અહીંથી તમે જોઈ લો શક્તિમાનું રજવાડું ત્યાં. બસ મિત્રો, તો વિડીયો અહીં સુધીનો જ હતો. કેવો લાગ્યો? આશા કરું કે આ વિડીયો સારો લાગ્યો હશે, મજા આવી હશે. તમે આવો તો પાટડી આવજો એકવાર. અને વિડીયો અહીંયા જ પૂરો કરીએ. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.